શાંતિ બસ બોલો કેમ ભૂલા પડે આપણા કામમાં બસ પ્રવીણ મોહન ભેગું થવા જાવ તો એવું હમણાં આવો થોડું એવું હોય પ્રવીણ મોહન ભેગું થાવ તો કે તબિયત ખરાબ થઈ હમણાં પડી ગયા ને પડી ગયા છે પડી ગયા હતા હમણાં પીન હમણાં 108 બોલાવી હતી ને તો રસ્તામાં પડી ગયા એવું સમાચાર લેવા હતા કે પૈસા લાવવા સમાચાર લેવા ગયું થોડાક પૈસા ના એટલે હું આવ્યો હતો પૈસા ના આવતા ખોટા પડી પીન પડી ગયા છે ખોટા કોઈ મકાનનું સેટિંગ કરે પણ ગોમડા આવી ગયા રહેવા ના એમ તો ફોનમાં હું કહેવાનો હતો પણ હવે અમદાવાદ જવું તમે કાંઈક મકાનનું સેટિંગ કરીને આલું હારો કહેતા ના કહેતા મમ્મી કે નિકુલભાઈ ભેળા થયા હતા અને પૈસા આલવા ના પાડ્યું ના એવું તો કાંઈ નું સાચી વાત ખોટું બરોબર તો પાડી પૈસા લઈને જશો વાપરી જશે ને દારૂ પીને પડશે ને ખોટા તમારું નામ આવશે બરોબર કે ભોણા આવીને ગયો ને પૈસા આવીને મોમાં પીને પડ્યા ને એવું બધું થશે હો ને મકાનનું સેટિંગ કરી આપો બીજું કંઈ નહીં હાલ તો હું જવું એટલે વાત કરો અમે નહીં આવું મારા મામાના ઘરે આવ્યો છું એમને થોડી તકલીફ છે ના થોડી તકલીફ પડી છે એટલે અહીંયા ગાડી આવે છે એ સારું પછી ફોન કરો મામા જોઈ રહ્યા છો તમારે તકલીફ પડી તમે ફોન કર્યો એટલે મેં ઘડી જતા બસ શાંતિ આ તો તમે ફોન આવ્યો તમારે તકલીફ પડી હતી કે પૈસાની જરૂર પડી નથી આવો મસ્ત ધંધો ચાલુ પણ તમારે ખેતીવાડી તો કમ્પ્લીટ ચાલે યાર તો આ તો તમે મસ્ત રીતે તમારે અમદાવાદમાં રહેતા હતા અત્યારે તમે બોમ્બે આવી ગયા મને થોડો તકલીફમાં શું બીમાર થઈ ગયો હતો બોમ્બે રહું શું મામી શું કરે રહ્યા ફોન બોન આવ્યો કેમ પગ કાઢી ગયો હતો મોટો કરાવવાનો તો પગ ભાગી જતો આખો કરવાનું કીધું તું દારૂ બારૂ પીવો છો નહીં દારૂ પીવો ના પૈસા હોય તો પીવો ના હોય તો નહીં પીવો પણ તમારે કીધું તો તમારે છોડી દો દારૂમાં કોઈ મજા નહીં ના દારૂ તાર બરબાદ થઈ ગયા અરે પહેલું જતું રહ્યું છોકરો કેવું કરશું કહો દારૂ અત્યારે દાદા વાપરા થઈ જાય એટલે કે હવે તકલીફ પડી મસ્ત ધંધો છે 20-25 કમાવો છો પ્રેસના કારીગર છો તબેલું જતું રહ્યું છે તમારી હાલત જુઓ જોવા જેમ થઈ ગયા બોલો બસ બીજું શાંતિ આવે તમારી તકલીફ પડી તમે પૈસા તો મોટા તમે કોઈ 5000 આપી દો તમારે ગાડી બારી બધું હતું દારૂમાં બહેરું એના પીએ જતું રહ્યું પગાડી બેઠા ગાડી બારી બધું ખોવાઈ ગયું નાનો છોકરો છે શું કરવાનું કહો નસીબની વાત શું આપણે પીવા આપણે પીએ એ નસીબની વાત કહેવાય આપણને શોખ એટલે આપણે પીએ ના પીતા બધું પેલું મસ્ત છે ઘરમાં રહે ખાઈ પીને મોજ કરો તમારો મસ્ત પ્રેસના કારીગર છો હવે ભાડાનું મળ પૈસાનું મળ કરે ને આવું છે પૈસાનું કોણ કર્યા નિકુલભાઈ હા બરીનભાઈ શું ચાલે બસ સુખ શાંતિ લેવા ગયા બોલો શું કરો કોણ હા રહ્યા જો ને એક્સિડન્ટ થયો તમે ગામડે હજુ હો બોલો તમારે શું ચાલે અમારે તમારે જેવું રાગે તો ભોણા આવી ગયો તો વાત બે રસ્તા મળ્યા હતા મને ઉભે શું કહી ગયા પૈસા હાલવા તો આવ્યા તો પૈસા અને હવે કોકે ભરાયો કે ના કે તમે દારૂ પીવો વધારે એ કોકે નહીં મેં જ ભરાયો હતો ભોણા પૈસા હતા ને 15 વાત મળી હતી રસ્તામાં પડ્યા હતા તમે પીન એટલે હું રસ્તામાં તો પડે નહીં 15 વાત મળી હતી બધા જ પીજે તો ઘરાય શું છે એવું તો મને રસ્તામાં ભાઈબંધ મળ્યો હતો ખેતરમાં જતો તો હું તો કહેતો મને કે તમારા ભાઈ પરવીન ભાઈ ને એ રસ્તામાં દારૂ પીને પડ્યા હતા 108 બોલાવી દે ને એવું બધું હતું બાપ
એટલે ઊભો વચમાં બીમાર થઈ ગયો હતો હા, એટલે- 15 નહીં હજુ તો 4 દાડા છે એટલે ભણો મળે તો રસ્તા મને કે મોમાં પૈસા આપવા એવું હમ. એટલે મેં તો પૈસા ના આપતા સમાચાર લઈને આવી જાજો હમ. મેં તો અમદાવાદમાં ઓળખી દો ભાઈ બંધ હોય ને હમ. તો ભણો તો અમદાવાદ રહીએ ને બસ. એને ઓળખાણ હોય મેં તો મકાન અપાવો અને અમદાવાદ લઈ જાઓ તમારા મામાને એટલે એને કીધું મને કે તમે ત્યાં આવી દો હા અને તમારો ધંધો તો કે સારો હોય હા. તો ધંધો તમે ત્યાં લાગી દો અને કે મકાન તો કે હું હલાવું મને ફોન કરજો કે જઈને સારો કે ભણ એટલો સારો કે ભણા કેવું માણો બેરીને છોકરા અમદાવાદ હોય શું કા પડી રહ્યા તમે આપણે જતા રહો હવે ઘણું નહીં ગમતું પણ શું કરું કહો અરે મારે ભેહો દોવાનો ટાઈમ થયો હોય હમ. મારે હાલ જુઓ ને એક્સિડન્ટ થયો તારનો લાકડી બેન ફરવું ચલો આવજો ને હા સુખ શાંતિ રહેજો હા. અને ઘરે હા મેલાવું કહેતા હોય તો ના એ તો હું બનાવી દઈશ હો ને આવજો હો ને.